સુરતમાં આજથી શાળાઓ શરૂ થઈ છે ત્યારે કતારગામની યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ છે। સુરતના કતારગામ ખાતે આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત આજે જ્યારે ભારતીય સંસ્કૃતિ વિસરાઈ રહી છે ત્યારે બાળ ભવન વિભાગમાં દીકરીઓના કુમકુમ પગલાં પાડવામાં આવ્યા હતા તેમજ જંગલ થીમ દ્વારા નાના ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાથમિક વિભાગમાં સરસ્વતી વંદના ઢોલના તાલે દીકરા દીકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ધોરણ 1ની દીકરીઓના પંજાની છાપ શાળાના દરવાજા પર પાડવામાં આવી હતી। ધોરણ 7ની દીકરીઓ દ્વારા સામૈયા લઈને વિદ્યાર્થીઓનું આરતી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ નાની નાની બાળાઓના હસ્તે સ્વસ્તિક ચિહ્ન અંકાવી ઉંબર પૂજન કરી શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ કરવા પાછળનો એકમાત્ર હેતુ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવાનો હતો। મારું નામ હિતલબેન સુમિતભાઈ મિયાણી છે। યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગ સંભાળું છું। આજ રોજ જ્યારે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણી હિન્દુ સંસ્કૃતિની સાથે નાની નાની ધોરણ 1ની દીકરીઓના હાથના પંજા અમે શાળાના ગેટ પર કરાવ્યા છે અને સાથે જ નાની નાની દીકરીઓના હાથે સ્વસ્તિકનું ચિહ્ન દોરાવી અમે શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો અને તેની સાથે જ સરસ્વતી માતાના પૂજન સાથે તેમજ શ્રીફળ વધેરી અમે આ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આપણી હિન્દુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કે આપણા બાળકોને શિક્ષણની સાથે હિન્દુ સંસ્કૃતિ સાથે કેમ જોડી રાખવા તે વિચાર સાથે આપણે આ કાર્ય કરીએ છીએ। મેસેજમાં તો એટલું જ કે શિક્ષણ તો આપણે માનવ જાતની વિકાસ માટે જરૂરી છે પણ માનવ જાતને જાળવવા માટે સંસ્કૃતિ ખૂબ જરૂરી છે। તો એ હેતુથી આપણે બને ત્યાં સુધી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।